Hello friends, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of power plant engineering and we are discussing about steam power plant cycle. તો આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરની વિશે ચર્ચા કરવાની છે. The fuel gas is produced due to the combustion of pulverized fuel in the furnace contain plenty of dust particles. હવે આપણને ખબર છે કે ફ્યુ ગેસીસ છે બરાબર છે જે સોલિડ પાર્ટિકલ્સ છે એટલે આપણે જે બોઇલરની અંદર કોલસાનું દહન કરીએ છીએ તો કોલસાનું દહન કરીએ તો તેમાં ઘણા પ્રકારના એટલે કે ધૂળ છે ડસ્ટ છે એ પાર્ટિકલ્સ શું થાય છે ઉત્પન્ન થાય છે. When a chimney releases gas, flue gases in the atmosphere without filtering these dust particles, the atmosphere may got polluted. હવે આ જે ડસ્ટ છે એ ચીમની મારફતે એટમોસ્ફિયરમાં બહાર જાય છે. હવે આ જે ડસ્ટ એટમોસ્ફિયરમાં જે બહાર જવાની બરાબર છે તે ફિલ્ટર થવા વગર જાય તો શું થાય એટમોસ્ફિયરને પોલ્યુટેડ કરે છે. Hence these dust particles need to remove from the flue gases as much as possible before flue gases get discharged to the atmosphere. હવે જરૂરી શું થઈ જાય છે કે આ જે ડસ્ટ જે ચીમની મારફતે બહાર નીકળવાની છે તે સંપૂર્ણપણે ડસ્ટ ફ્રી થઈ જવી હોવી જોઈએ તો જ આપણે એટમોસ્ફિયરને શું કરી શકીએ કે પોલ્યુટેડ થતા અટકાવી શકીએ. By removing the dust particle from the gases, we can control the air pollution. હવે ડસ્ટ પાર્ટિકલ જો રિમૂવ થઈ જાય ફ્લુ ગેસીસમાંથી તો આપણે શું કરી શકીએ એર પોલ્યુશન અટકાવી શકીએ. તો તેના માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર ડઝ ધીસ વર્ક ફ્રોમ ધ ફર્નેસ સિસ્ટમ. ફર્નેસ સિસ્ટમની અંદર શેનો ઉપયોગ કરવામાં આવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનો. We install this device in the way of flue gases from the furnace to the chimney so that device can filter the flue gases before they enter the chimney. હવે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર છે તેને આપણે ફર્નેસ સિસ્ટમની અંદર એવી જગ્યાએ સેટ કરવામાં આવે કે એ ચીમની મારફતે જ્યારે ફ્લુ ગેસીસ બહાર નીકળશે તો એ જે ફ્લુ ગેસીસ છે તે સૌપ્રથમ શેમાંથી પાસ થઈને જશે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરમાંથી અને તે દરમિયાન એ શું કરી શકે છે એ ડિવાઇસ એનો ડસ્ટ પાર્ટિકલને એબ્સોર્બ કરી શકે છે એટલે જેની મદદથી જ્યારે ચીમની મારફતે બહાર નીકળશે ફ્લુ ગેસીસ તો શું થઈ જશે એ એમાં પ્યોરિટી આવી જશે. હવે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પ્રેસિપિટેટરની વાત કરીએ તો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એસ પ્રેસિપિટેટર ઇઝ ક્વાઇટ સિમ્પલ. એનો વર્કિંગ પ્રિન્સિપલ કેવો છે સરળ છે. It has a two set of electrode, one is positive and another is negative. હવે એની અંદર બે પ્લેટ આપેલી છે અહીંયા તમને બતાવું છું. આ એક પ્લેટ છે જે પોઝિટિવ વર્ટિકલ પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે તે નેગેટિવ વર્ટિકલ પ્લેટ છે બરાબર છે. The negative electrode are in the form of rod or wire mass. હવે આ જે નેગેટિવ છે તે કેવી બતાવેલી છે વાયર ફ્રેમમાં છે અથવા તો રોડ ફ્રેમમાં છે તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો. જ્યારે પોઝિટિવ ઇલેક્ટ્રોડ રોડ ઇન ધ ફોર્મ ઓફ પ્લેટ. હવે જ્યારે પોઝિટિવ ઇલેક્ટ્રિક રોડ છે તે શેના ફોર્મમાં છે જુઓ તમે પ્લેટના ફોર્મમાં છે. The positive plate and negative electrode are placed vertically in the electrostatic precipitator alternatively on the after another. હવે તમે આ ફિગરની અંદર તમે જોઈ શકો છો શું કરવામાં આવેલું છે કે પહેલા નેગેટિવ મૂકેલું છે પછી પોઝિટિવ મૂકેલું છે ફરીથી નેગેટિવ મૂકેલું ફરીથી પોઝિટિવ ફરીથી નેગેટિવ અને ફરીથી પોઝિટિવ આમ અલ્ટરનેટિવ એકબીજાની સાથે મૂકવામાં આવે છે બરાબર છે. The negative electrodes are connected to negative terminal of high voltage DC sources. બરાબર છે. નેગેટિવ ઇલેક્ટ્રોડ છે તે શેની સાથે કનેક્ટ કરવામાં આવે છે નેગેટિવ ઇલેક્ટ્રોડ સાથે અહીંયા જે બતાવેલું છે બરાબર છે. આ નેગેટિવ ઇલેક્ટ્રોડ બતાવેલા છે તમને દેખાય છે આ બધા એ ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. And the positive plate are connected to the positive terminal with the DC sources. અને જે પ્લેટ છે બરાબર છે એને પોઝિટિવ પ્લેટ છે તેને પોઝિટિવ ટર્મિનલ સાથે શું કરવામાં આવે જોડાણ કરવામાં આવ્યું છે. The positive terminal of the DC source may be grounded to the
get a stronger negativity in the negative electrodes. However, the distance between each negative electrode and positive plate of the DC voltage applied across them so it adjusts that the voltage gradient between the each negative electrode and adjacent positive plate become quite high to the ion is in the medium between us. હવે પહેલા આપણે ફિગર સમજી લઈએ પછી હું એક્સપ્લેનેશન આપું છું. અહીંયાથી તમે ફ્લુ ગેસીસને શું કરો છો? પાસ કરો છો આની અંદરથી. બરાબર છે? આની અંદર જે અનચાર્જ પાર્ટિકલ્સ હશે, બરાબર, અહીંયા તમને ઇલેક્ટ્રોઇડ પોલારિટી આપેલી છે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપેલી છે, ચાર્જ પાર્ટિકલ્સ આપેલું છે. હવે અહીંયાથી શું કરવામાં આવશે કે ભાઈ ફ્લુ ગેસીસ પાસ થયો. ફ્લુ ગેસીસ પાસ થશે તો એની અંદર શું થશે કે જે નેગેટિવ પોર્શન હશે, બરાબર છે, તેની અંદર શું કે પાર્ટિકલ એબ્સોર્બ થવાના સ્ટાર્ટ થઈ જશે અને એ જે પાર્ટિકલ્સ હશે તે ક્યાં આવશે? આ જે પ્લેટ દેખાય તેના પર શું થઈ જશે? ચોંટી જશે. અને ફ્લુ ગેસીસમાંથી પ્યોર ગેસીસ એટલે કે જે ડસ્ટ છે, ડસ્ટ ફ્રી, તે ગેસીસ ક્યાં થશે? બહાર ડિસ્ચાર્જ થઈ જશે. આ ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ ફોર નેગેટિવિટી એન્ડ ક્લીન ગેસ ઇઝ ટુ બી એક્ઝિસ્ટ. બરાબર છે? હવે આની આપણે આખી પ્રણાલી સમજીએ તો ESP ની પ્રણાલી બે પ્રકારની આવશે, ચાર્જિંગ સેક્શન અને કલેક્શન સેક્શન. ચાર્જિંગ સેક્શનમાં નેગેટિવ સ્વરૂપે અને પોઝિટિવ સ્વરૂપે વાયર મૂકેલા છે અને તેનો વોલ્ટેજ 30,000 વોલ્ટ થી 60,000 વોલ્ટ રાખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનની વચ્ચે ફ્લાય એસ પાસ કરવામાં આવે છે જે ફ્લુઇડ ગેસીસના સ્વરૂપમાં છે અને એના પાર્ટિકલ આયોનાઇઝેશન સ્વરૂપની અંદર મોકલવામાં આવે છે, જેમાં 80% જેવા પાર્ટિકલ્સ હશે તે પોઝિટિવ ચાર્જ ધરાવશે, જ્યારે બાકીના પાર્ટિકલ્સ નેગેટિવ ચાર્જ ધરાવશે. આયનાઇઝ થયેલા ફ્લાય એશને ફ્લુઇડ ગેસીસની પ્રવાહને સાથે કલેક્ટિંગ સેક્શનમાંથી પાસ કરવામાં આવે છે અને વારાફરતી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતી મેટલ પ્લેટની ઉત્તર દિશામાં પસાર કરીને સમાંતર રહે તે રીતના ગોઠવવામાં આવે. હવે આની અંદર શું થાય છે કે નેગેટિવ અને પોઝિટિવ જે પાર્ટિકલ ધરાવતી પ્લેટ પર શું થઈ જાય કે આકર્ષાઈને શું કરવા લાગે છે? ચોંટવા લાગશે. અને નેગેટિવ ચાર્જ ધરાવતી પ્લેટ ઉપર વધુ પ્રમાણમાં 80% એસ પાર્ટિકલ શું થઈ જશે? ભેગા થઈ જશે. આ પ્લેટ ઉપરના પડ સ્વરૂપમાં ચોંટી રહેલા પાર્ટિકલ્સને યોગ્ય મિકેનિકલ રચના પ્રમાણે સમાંતર શું કરવામાં દૂર કરવામાં આવે છે અને નીચેના ભાગમાં આવેલા હોપર જેવી રચના ગોઠવવામાં આવે ત્યાંથી યોગ્ય પ્રમાણમાં એસના પાર્ટિકલ્સને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. આ કલેક્શન પ્લેટ છે. અહીંયા બધા ઇલેક્ટ્રોડ મૂકેલા છે. અહીંયાથી ગેસને ઇનલેટ કરવામાં આવે છે. અહીંયા ડિસ્ચાર્જ સિસ્ટમ છે. આ એનો સાઇડ વે છે. અહીંયાથી ગેસ શું થઈ જશે? આઉટ થાય. અહીંયાથી ગેસ ઇન થાય. અહીંયા હાઈ વોલ્ટેજ સિસ્ટમ મૂકેલી છે. અહીંયા ગેસ ઇનલેટ ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મૂકેલી છે. અહીંયા બધા હોપર મૂકેલા છે. આ હોપરમાં શું કરવામાં આવે? આ હોપરની મદદથી કે અહીંયા જે ગેસ આવશે બધી તે હોપરની મદદથી શું કરવામાં આવે? નીચે કલેક્ટ કરી દેવામાં આવે છે. બરાબર છે? જે આ વસ્તુ મેં તમને સમજાવી તે જ વસ્તુ અહીંયા કહેવામાં આવેલી છે. બરાબર છે? હવે ESP ની અંદર તમને 99.5% જેટલી એફિશિયન્સી મળે છે, જેનાથી મોડર્ન પાવર પ્લાન્ટની અંદર શું થાય કે હંમેશા ESP યુઝ થાય છે, કારણ કે 99.5% જેટલો જે એશ છે, બરાબર, 10 પાર્ટિકલ જેની અંદર આપણે રાખ કહીએ, ધૂળ કહીએ છીએ, એ બધી શું થઈ જાય? એબ્ઝોર્બ થઈ જાય છે. એટલે તમને ફ્યુઅલ ગેસીસ કેવો મળે છે? પ્યોર મળે છે. બરાબર છે? સમજ પડી? ઓકે, થેન્ક યુ.